નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10માં આંકડાશાસ્ત્ર કે જે બોર્ડની પરીક્ષા માટે પાસ થવા માટે ઘણું અગત્યનું સ્વાધ્યાય છે. 16 માર્કનું પૂછાય છે. હવે આપણે અહીંયા શરૂઆત કરીશું કે પ્રથમ રીત સીધી લીટીની રીત. તો આ દાખલો આપણે કેવી રીતે ગણીશું? તો અહીં તમને રકમ આપેલી છે. છોડની સંખ્યા, કરોની સંખ્યા 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8. બરાબર. અને અહીંયા કરોની સંખ્યા આપેલી છે. તો આ દાખલો ગણીશું આપણે આ રીતે. છોડની સંખ્યા કે જેને આપણે x કહીશું, 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12 અને છેલ્લે 12 થી 14. બીજું ખાનું આપેલું ઘરોની સંખ્યા. ઘરોની સંખ્યા આપણે fi કહીશું. fi એટલે આવૃત્તિ. 1, 2, 1, 5, 6, 2 અને 3. હવે આ દાખલો તમને સૂચના આપેલી કે ભાઈ સીધી લીટી રીતે ગણો. તો આ ખાનાને આપીશું નામ સિગ્મા fi. 3, 2, 5, 6, 11, 5, 16, 17, 2, 19 ને 20. ટોટલ 20 થશે. હવે સીધી લીટીની પદ્ધતિએ દાખલો ગણવાનું કહીએ ત્યારે આપણે કેટલા ખાના બનાવીશું? તો કે અહીંયા x આપેલો છે, તો અહીંયા તમારે મધ્ય કિંમતનું ખાનું બનાવવું પડશે. મધ્ય કિંમત જેને આપણે xi કહીશું. હવે મધ્ય કિંમતનું ખાનું ક્યારે બનાવવાનું? કે જ્યારે સિંગલ આવૃત્તિ આપેલી નો, અહીંયા જો ડબલ આવૃત્તિ વર્ગ આપેલો 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, બધામાં 2 2 નો ગાળો 2 4 6 8 10 12. તો મધ્ય કિંમત શોધવા માટે આ બેનો સરવાળો કરવાનો. 0 + 2, 2 ના અડધા 1 અથવા 2 ભાગ્યા 2, 2 ને 4 6, 6 ભાગ્યા 2 3. ઝડપી ગણતરી કરવી હોય તો 1 ને 2 3, 3 3 ઉમેર 2 2 ઉમેરતા જાવ. જો 2 નો ગાળો 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12. 3 તો 1 ને 2 3, 3 ને 2 5. આમ 5 થાય. 4 ને 6 10, 10 ભાગ્યા 2 એટલે 5. 6 ને 8 14, 14 ભાગ્યા 2 એટલે 7. અથવા 1 ને 2 3, 3 ને 2 5, 5 ને 2 7, 7 ને 2 9, 8 ને 10 18, 18 ને અડધા 9, 10 ને 12 22, 22 ને અડધા 11. અથવા 1 કાઢીને આને આપી દો, 2 હરખે થઈ ગયા. આમે હાલ 10 માંથી 1 જાય તો 8, 8 ને 1 9 9, 12 ને 2 14, 14 માંથી 1 કાઢીને આ તો 13 13. અથવા આ રીતે થાય. 2 2 ઉમેરતા જાઓ. 1 2 3, 2 5, 2 7, 2 9, 2 11, 2 13. આનો ટોટલ કરો. 12 ને 14 26, 26 ભાગ્યા 2 13. ચોથું ખાનું આવશે fi xi. હવે fi xi એટલે તો કે fi અને xi નો ગુણાકાર. 1 એકા 1, 2 તેરી 6, 1 પચું 5, 5 સતા 35, 6 નવા 54, 11 દુ 22, 13 તેરી 39. 13 અને 3 નો ગુણાકાર. અહીંયા ધ્યાન શું રાખવાનું કે એકમ નીચે એકમ આવવું જોઈએ. ટોટલ કરો. 9 2 11 4 15 5 20 ને 5 25, 6 31 ને 32 નો બગડો વધી આવી 3, 3 ને 2 5, 5 ને 10, 10 ને 13, 13 ને 3. આ ખાનાને નામ આપીશું સિગ્મા fi xi. મધ્યક શોધવાનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. ચાલો સિગ્મા fi છે તમને કેટલા મળ્યા? 162. સિગ્મા fi મળ્યા 20. તો 162 ને 20 વડે ભાગીએ આપણે. અહીંયા ભાગાકાર કરીએ. 162 ભાગ્યા 20. 20 નો 0 કટ કરો. 2 નો કર્યો બોલ 2 8 16, 16 માં 16 જાય 0. પરથી ઉતાર્યા 2, 2 હતું. અહીંયા શેષ 0 મળી ગયો. હવે તમને મળ્યા કેટલા? 81. પણ આપણે 1 0 કટ કર્યો તો અહીંથી 1 પોઈન્ટ કાપવાનો. જો 2 0 કટ કર્યા હોય તો 2 પોઈન્ટ કાપવાના. 1 ને 2. અહીંયા આપણે 1 જ પોઈન્ટ કટ કરવાનો. અહીંયા તમે શું મળ્યું? આ મધ્યક. અહીંયા લખીશું મધ્યક